કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અંગે એક મોટો નિર્ણય લીધો છે। બાળકો અને કિશોરો માટે નવી નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ માટે હવે કોઈ ફી લેવામાં આવશે નહીં। હાલમાં આ સુવિધા માટે 50 રૂપિયા વસૂલવામાં આવતા હતા। નવા નિયમોમાં હવે 5 થી 7 અને 15 થી 17 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવશે, જેનો લાભ મોટી વસ્તીને મળશે। સરકારે અગાઉ બાળકો માટે બાયોમેટ્રિક સાથે તેમના આધાર કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું। સૌપ્રથમ તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લો। તમે તેને UIDAIની સત્તાવાર વેબસાઇટ અથવા માય આધાર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સર્ચ કરી શકો છો। કેન્દ્રમાંથી આધાર નોંધણી અને અપડેટ ફોર્મ મેળવો અને તેને ભરો। કેન્દ્ર પર ફોર્મ સબમિટ કરો, તમારો બાયોમેટ્રિક ડેટા સબમિટ કરો। કેન્દ્ર ઓપરેટર પ્રમાણીકરણ માટે ફિંગરપ્રિન્ટ સ્કેન, આઈરિસ સ્કેન અથવા બંને કરશે। આ પ્રક્રિયા માટે પહેલા જે પૈસા વસૂલવામાં આવતા હતા તેને કેન્દ્ર સરકારે હવે ફેરફાર કરીને નિઃશુલ્ક કરી દીધું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।